વંદે ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનની અંદર આપનું સ્વાગત છે. હું હરી જાદવ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રોનિક ITI દીવડા કોલોની. આજે હું આપને કોન્સેપ્ટ ઓફ ફીડબેક અને ગેઇન વિશે માહિતી આપીશ તથા માર્ગદર્શન પૂરું પાડીશ. ફીડબેક અને ગેઇન, કોન્સેપ્ટ ઓફ ફીડબેક અને ગેઇનની અંદર આપણે ઇન્ટ્રોડક્શન કે એ શું છે એ વિશે અભ્યાસ કરશું. ટાઈપ્સ ઓફ ફીડબેક, દેટ ઇઝ પોઝિટિવ અને નેગેટિવ ફીડબેક વિશે જાણીશું. એનો ડાયાગ્રામનો અભ્યાસ કરશું. એના ગેઇન વિશે અભ્યાસ કરશું. સાથે સાથે એના પ્રોઝ અને કોન્સ વિશે પણ જાણીશું. એની એપ્લિકેશન્સ થાય છે એ વિશે પણ આપણે જાણીશું અને એના મેજર એક્ઝામ્પલ વિશે પણ જાણીશું. તો આ વિશે વિસ્તૃત જાણવા માટે ચાલો આપણે પીપીટી પર જઈએ. બેસિકલી ફીડબેક જ્યારે આપણે આઉટપુટને ફરીથી ઇનપુટની અંદર જોડી દઈએ અને જે એક લૂપ પૂરું થાય છે, ઇનપુટ એમ્પ્લિફાય થાય છે, અગેન એમ્પ્લિફાઈડ થયેલ આઉટપુટ સિગ્નલ ફરીથી ઇનપુટ સિગ્નલની અંદર આવે છે અને આ એક લૂપ ફોર્મ અપ થાય છે અને આપણે ફીડબેક તરીકે ઓળખીએ છીએ. આ ટર્મ 1928ની અંદર હેરોલ્ડ બ્લેક નામના એન્જિનિયરે, જે વેસ્ટર્ન ઇલેક્ટ્રિકલ કંપનીની અંદર કામ કરતો, એને ઇન્વેન્ટ કર્યો હતો. ઇનિશિયલી ફીડબેક સિસ્ટમ ટેલિફોનના રિપીટર્સની અંદર ઉપયોગમાં આવતી, પણ પછી એ એમ્પ્લીફાયર્સમાં, ટેલિફોન રિપીટર્સની અંદર, ફિલ્ટર્સની અંદર અને ઓટોમોબાઈલ્સની અંદર, વેરિયસ અધર સેક્ટર્સની અંદર પણ ધીમે ધીમે ફીડબેક સિસ્ટમ ઉપયોગમાં આવવા લાગી. આ એક ટેકનિકલી અગર આપણે જોઈએ તો ધ પોર્શન ઓફ ધ આઉટપુટ, અહીંયા આપણે ઇલેક્ટ્રોનિકલી અગર ફીડબેકની વાત કરીએ અને એમ્પ્લીફાયરની અંદર ઉપયોગમાં આવતા ફીડબેકની વાત કરીએ આપણે, તો જે પોર્શન ઓફ ધ આઉટપુટ છે, આ આઉટપુટ સિગ્નલ જે એમ્પ્લીફાયરમાંથી નીકળેલું છે, એ આઉટપુટ સિગ્નલ એ આપણી ગેઇન છે કે જે આપણે ગેઇનના રૂપમાં કે બીટાના રૂપમાં મળ્યું છે, એ ફરીથી એના ઇનપુટમાં આપી દેવું. ટેકનિકલી ઇઝ ફેડ બેક and recombined with the inputs. Here what happened, that this output of this amplifier is fed back to the input of an amplifier. It is again recombined and taken into the form of output. This technique is what is we called as a feedback. Now, the feedback in overall term, when the input signal is fed, it passes here again in a different form, that amplified here in amplifier as a feedback network. This square is a feedback network, combination of the various elements, and then it again fed into the input of an amplifier, and the output is thus then taken out as a signal which is being used. So let's we talk about the types of the feedback. The major two type of the feedbacks, જે મુખ્ય બે પ્રકારના ફીડબેક
જેની અંદર નેગેટિવ ફીડબેક અને પોઝિટિવ ફીડબેકનો સમાવેશ થાય છે. તો આપણે ફીડબેકને જનરલી આ બે પ્રકારમાં વહેંચીએ છીએ. એક જે નેગેટિવ ફીડબેક એના ઇનપુટમાં આપે છે અને બીજું જે પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયરના ઇનપુટમાં આપે છે. હવે નેગેટિવ ફીડબેક મતલબ જે આઉટપુટ છે એને ઇનપુટમાંથી સબટ્રેક્ટેડ કરવામાં આવે કે પછી જે આઉટપુટ અહીંયા આવ્યો છે એ આપણે ફીડબેકના રૂપમાં લઈ અને ઇનપુટમાંથી એને સબટ્રેક્ટ કરી નાખ્યું. પછી જે સિગ્નલ વધારાનું સિગ્નલ જે એમ્પ્લીફાયરની અંદર ફેડ થશે એ આઉટપુટના રૂપમાં બારોબાર ઉપયોગમાં લેવામાં આવશે. હવે જો નેગેટિવ ફીડબેકની અંદર આપણે વાત કરીએ તો નેગેટિવ ફીડબેક છે એ ઇનપુટમાંથી જે એમ્પ્લીફાયરનો ગેઇન છે એ ઇનપુટમાંથી સબટ્રેક્ટ થતો હોવાને કારણે એની જે ઓવરઓલ ગેઇન છે જે આપણે ઓવરઓલ ગેઇન આઉટપુટમાં મળે છે એ રિડ્યુસ થશે. બીજા નંબરમાં અગર હાઈ ગેઇન હોય તો હાયર ગેઇનની સાથે હાયર ડિસ્ટોર્શન પણ હોય આઉટપુટની અંદર. આઉટપુટની અંદર હાયર ડિસ્ટોર્શનની સાથે સાથે નોઇઝ પણ હોય છે. તો આ નેગેટિવ ફીડબેક ગેઇનને જ ઓછી નહીં કરે, સાથે સાથે જે આઉટપુટમાં આવતા ડિસ્ટોર્શનને પણ ઓછું કરશે અને આઉટપુટની અંદર આવતા નોઇઝને પણ એ રિડ્યુસ કરશે. અને જો આઉટપુટની અંદર ગેઇન વિધાઉટ ડિસ્ટોર્શન અને વિધાઉટ નોઇઝ મળતી હોય તો એ અલ્ટિમેટલી એમ્પ્લીફાયરના બેન્ડવિથને ઘણા જ પ્રમાણમાં વધારશે. સો this is the one of the major advantage of negative feedback. Now negative feedback ની એમ્પ્લીફાયરમાં જરૂરત શું? એમ્પ્લીફાયરની અંદર આપણે અગર એમ વિચારીએ કે એમ્પ્લીફાયરની અંદર નેગેટિવ ફીડબેકની જરૂર શા માટે? તો ફર્સ્ટ જે ટ્રાન્ઝિસ્ટરો છે જેના દ્વારા એમ્પ્લીફાયર બને છે એ બધા સિમેટ્રિકલ નથી હોતા. બધા જ અને ઉપરથી ટ્રાન્ઝિસ્ટર છે એ ટેમ્પરેચર પ્રમાણે અગર વધારે ટેમ્પરેચર યા ટેમ્પરેચર ઓછું થાય તો એની ગેઇનની અંદર વધારો અને ઘટાડો થઈ શકે છે. મોરઓવર બધા જ ટ્રાન્ઝિસ્ટરનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ સરખો નથી હોતો. મીન્સ ટ્રાન્ઝિસ્ટર ડિફરન્ટ ફ્રીક્વન્સીમાં ડિફરન્ટલી બિહેવ કરે છે. સો આપણે જોઈતો આઉટપુટ મેળવવો પોસિબલ નથી હોતો કે પછી જોઈતી ગેઇન આપણે મેળવી શકતા નથી. સો નેગેટિવ ફીડબેક આ એક ઉમદા જરૂરત આપણે પૂરી પાડે છે જે આપણે નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરને આપીને ટ્રાન્ઝિસ્ટર દ્વારા જે ગેઇન અને ફ્રીક્વન્સી રિસ્પોન્સની ખામીઓ ઉદ્ભવતી એ ગેપને આપણે પૂરો કરી શકીશું.
The second thing, possibility of instability. જે એમ્પ્લિફિકેશનની અંદર ઇન્સ્ટેબિલિટી, જે ગેઇન છે એ સ્ટેબલ નથી હોતી, એ વખતે એને સ્ટેબલ કરવા માટે થઈને યા વધારે પડતી જરૂરતથી વધારે પ્રમાણમાં જ્યારે ગેઇન મળવા લાગે ત્યારે એને સ્ટેબલ કે આપણે જે જરૂર હોય એટલી રાખવા માટે પણ આનો ઉપયોગ થતો. પરંતુ ક્યારેક ક્યારેક નેગેટિવ ફીડબેક જ આપણી જે જરૂરત હોય એ ગેઇનને પણ વેરી કરી દે છે. Because we know that the output gain is subtracted from the input part of the amplifier. So જે ગેઇન આપણે જોતી હોય એની અંદરથી ઘટાડો થાય છે. તો આ એક તમે એનું સારું પાસું છે, તો એના કોન્ટ્રાડિક્શનમાં એનું એક ખરાબ પાસું પણ તમે કહી શકો. અનવોન્ટેડ ચેન્જીસ, ફેસ ચેન્જ થઈ શકે છે. કારણ કે તમે જોશો કે જે સર્કિટ આપણે નેગેટિવ ફીડબેકની કે પછી આપણા એમ્પ્લીફાયરની સર્કિટ હોય છે એની અંદર ઘણા જ બીજા એલિમેન્ટ લાઈક કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ હોય છે, જે ઇન્ડ્યુસ થવાને કારણે એના ફેઝની અંદર ચેન્જીસ લાવી દે છે. જે સિગ્નલ ઇન ફેઝ નથી હોતું. આ આપણે ઈચ્છતા ન હોઈએ એવો આઉટપુટ નીકળી જાય છે ક્યારેક. આનું મેઇન કારણ જે સ્ટ્રે કેપેસિટન્સ હોય છે, બરાબર ને, જે કેપેસિટન્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો હોય એનાથી એક્સ્ટ્રા કે પછી એનાથી ઓછો, જે ઇન્ડક્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો હોય એનાથી વધારે કે પછી ઓછો, જે સ્ટ્રે કેપેસિટન્સ કે જેને આપણે સ્ટ્રે ઇન્ડક્ટન્સ કહીએ છીએ, જે એની ફ્રીક્વન્સીઝમાં અને એના રિસ્પોન્સની અંદર ખામીઓ પેદા કરે છે. જનરલી એમ્પ્લીફાયર નેગેટિવ ફીડબેક અગર એની ગેઇન છે એ અગર એક કરતાં વધે તો એ એમ્પ્લીફાયરની જગ્યાએ ઓસ્કિલેટરનું કામ કરવા લાગે. નાવ આપણે તો જરૂરત એમ્પ્લિફિકેશનની હતી કે એમ્પ્લિફિકેશન દ્વારા આપણે નેગેટિવ ફીડબેક આપી અને એનું ડિસ્ટોર્શન કમ કરવાનું કે ઓછું કરવાનું, નેગેટિવ ફીડબેક આપી અને એમ્પ્લિફિકેશનમાંથી નોઇઝ ઓછો કરવાનો, એ આપણું મુખ્ય ઉદ્દેશ હતું. પણ ક્યારેક ક્યારેક એવું ના બનતા અગર ગેઇન વધી જાય તો એ એમ્પ્લીફાયર ઓસ્કિલેશનનું કામ કરવા લાગે છે. તો આ એક નેગેટિવ ફીડબેકનું નબળું પાસું પણ કહી શકાય. હવે આપણે નેગેટિવ ફીડબેકના ફોર્મ્યુલા વિશે થોડું જાણીએ કે નેગેટિવ ફીડબેક કામ કઈ રીતે કરે છે. હવે આપણે વોલ્ટેજ ગેઇન કોઈ પણ એમ્પ્લીફાયરની ડિસ્ક્રાઇબ્ડ કરવી હોય તો that is a very simple formula. We know that voltage out divided by voltage in to find the voltage gain of an amplifier. We see here that જે ગેઇન છે ઓપન લૂપ ગેઇન એ જ નેગેટિવ ફીડબેકના આઉટપુટ તરીકે કામ કરે છે. અને જે વોલ્ટેજ આઉટ થાય છે નેગેટિવ ફીડબેકની અંદરથી એ જ એની ઓપન લૂપ ગેઇન છે. અને જે ઓપન લૂપ ગેઇન છે એના ડિવાઇડમાં આપણે જે વોલ્ટેજ ઇન કર્યા છે એ આવે છે. તો જે વોલ્ટેજ આપણે અહીંયાથી ઇન કરીએ છીએ એ એક તો જે ફીડબેક આપેલો છે આપણે અહીંયાથી
જે ફીડબેક કોનો આપેલો છે, જે વોલ્ટેજ આઉટ, એ ઓપન લૂપ ગેઇનનો, અને એક છે એની ટોટલ ગેઇન, કે પછી જેને આપણે બીટા કહીએ છીએ, કરંટ ગેઇન. તો એક તો વોલ્ટેજ આઉટ છે મલ્ટીપ્લાઈડ બાય એની કરંટ ગેઇન છે, અને આ છે એના વોલ્ટેજ આઉટ. કે તમે એ અહીંયા ફિગરમાં જોશો કે આજે આ વોલ્ટેજ આપણે જે આઉટ એમ્પ્લીફાયરમાંથી થાય છે એ ઓપન લૂપ ગેઇન છે, જેને આપણે ડિવાઈડ કરીએ છીએ એના ઇનપુટથી. હવે એ વોલ્ટેજ ઇન કઈ રીતે થાય છે, કે આપણે એક માનીને ચાલીએ છીએ કે 1 millivolt is the input signal. So AO is it means આ 20 વોલ્ટેજ આઉટ ટોટલ હતા એ એકચ્યુઅલી એ ઓ નહોતા, મીન્સ જે આઉટપુટ ગેઇન છે, ઓપન લૂપની જે ગેઇન છે એ ઇક્વલ ટુ વોલ્ટેજ આઉટ એટલા માટે થઈ છે કારણ કે એનો મલ્ટિપ્લિકેશન ફેક્ટર આપણે 1 રાખ્યો છે. સો એ જ કમ્પ્લીટ એઓ કે પછી ઓપન લૂપ ગેઇન, બીટા અને +1 એ એના ફરીથી ઇનપુટમાં આપણે આપીએ છીએ, જે એની ઓવરઓલ ગેઇન કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન જેને આપણે કહીએ છીએ એ ડિનોટ કરે છે. હવે તમે જો કે ઓવરઓલ ગેઇન જોશો તમે તો એ ઓપન લૂપ ગેઇન ડિવાઇડ બાય 1 પ્લસ ઓપન લૂપ ગેઇન મલ્ટીપ્લાય બાય કરંટ ગેઇન. પણ જે ઓપન લૂપ ગેઇન છે એ કરતાં ઘણી વધારે છે, અને જો આ 1 કરતાં વધારે હોય તો આ 1નું કોઈ સિગ્નિફિકન્સ રહેતું નથી, અને જો 1નું સિગ્નિફિકન્સ ન રહેતું હોય તો આપણે આ ફોર્મ્યુલાને એઓ ડિવાઇડેડ બાય ઓપન લૂપ ગેઇન મલ્ટીપ્લાઈડ બાય બીટા લખી શકીએ, કે પછી આપણે આને કટ કરી અને 1 બાય બીટા કહી શકીએ. તો આ હતો નેગેટિવ ફીડબેકનો એક સરળ ફોર્મ્યુલા, બરાબર. હવે તમે નેગેટિવ ફીડબેકના ફાયદા કે પછી પ્રોસ જોઈએ તો જ્યારે આપણે નેગેટિવ ફીડબેક આપીએ છીએ તો કાં તો એ એના ઇમ્પિડન્સને વધારશે અને આપણે જરૂર પ્રમાણે આપણું ઇમ્પિડન્સ મેચિંગ પર કરાવી દેશે. બીજા નંબરમાં એ ઇમ્પિડન્સને ડિક્રીઝ પર કરી શકે છે, અને જ્યાં ડિક્રીઝડ ઇમ્પિડન્સની જરૂર હોય ત્યાં આપણે નેગેટિવ ફીડબેકનો ઉપયોગ કરી અને લોડ સાથે મેચ કરાવી શકીએ છીએ. નેગેટિવ ફીડબેક જેમ આપણે જોયું કે એ ગેઇનને સબટ્રેક્ટ કરે છે ઇનપુટમાંથી, એટલે એનો જે આઉટપુટ છે, આઉટપુટ ગેઇન છે એ ડિક્રીઝ થવાની, તો ગેઇન ડિક્રીઝની સાથે સાથે ડિસ્ટોર્શન પણ ડિક્રીઝ થવાનું. તો આ પણ એક એનો પ્રો પાર્ટ કહી શકાય. બીજા નંબરમાં એક સિમ્પલ લિનિયરિટી હોય, એને એક ઇન્ક્રીઝ, લિનિયરિટી મીન્સ એક સિમ્પલ સ્ટેજીસ જેને એ ઇન્ક્રીઝ કરે છે, બરાબર. અને બેન્ડવિડ્થ છે, જેમ ડિસ્ટોર્શન, નોઇઝ, આ બધું ઓછું થશે તો એની બેન્ડવિડ્થ પણ વધવાની. તો આ હતા એના ફાયદાઓ કે જે ઇમ્પિડન્સ મેચ કરે છે, કે ડિક્રીઝ અથવા ઇન્ક્રીઝ કરીને સ્ટેબલ ગેઇન આપે છે. બીજા નંબરમાં એ ડિસ્ટોર્શનને રિડ્યુસ કરીને
લિનિયરિટીને ઇન્ક્રીઝ કરી સારો એવો ફ્રીક્વન્સી રિસ્પોન્સ આપે છે, નોઇઝ લેવલ ઓછું કરે છે, આઉટપુટ ડિસ્ટોર્શન છે એ ઓછું થાય છે, હાર્મોનિક ડિસ્ટોર્શન છે એ પણ આની અંદર ઓછું થાય છે. આમ છતાં આના અમુક ગેરફાયદા પણ છે, કારણ કે જો વધારે પ્રમાણમાં આ ફીડબેક ડિક્રીઝ યા ઇન્ક્રીઝ થાય છે તો ડિઝાયર્ડ આઉટપુટ આવી શકતો નથી. ડિઝાયર્ડ આઉટપુટ માટે ફીડબેકનું સુવ્યવસ્થિત રીતે કામ કરવું જરૂરી છે. એટલે જો ડિઝાઇન કેરફુલી ન થયું હોય ફીડબેક એમ્પ્લીફાયર, ખાસ કરી અને નેગેટિવ વન, તો એ ઇન્સ્ટેબિલિટી મીન્સ સર્કિટમાં જે સ્ટેબિલિટી હોવી જોઈએ, સ્ટેબલ ગેઇન મળવી જોઈએ, એ સ્ટેબલ ગેઇન મળી શકતી નથી. એમ્પ્લીફાયર ગેઇન છે એ ઓબ્વિયસલી નેગેટિવ આ સબટ્રેક્ટ થવાથી એ ઓવરઓલ ગેઇનને ડિક્રીઝ કરે છે. આ એક એનો ગેરફાયદો પણ કહી શકાય. ઇનપુટ અને આઉટપુટ ઇમ્પિડન્સ એ નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયરના ખૂબ જ સેન્સિટિવ બની જાય છે. સો જો એમ્પ્લીફાયરને વિધાઉટ ફીડબેક યુઝ કરવું હોય તો આ ચીજનો પણ ખૂબ જ ખ્યાલ રાખવો પડે છે. અધરવાઇઝ કે પછી જે મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટે ઇમ્પિડન્સ મેચિંગ હોવું જોઈએ એ નેગેટિવ ફીડબેક દ્વારા ઇન્ક્રીઝ યા ડિક્રીઝ ઇમ્પિડન્સ થવાને કારણે કમ્પ્લીટલી સોર્સથી લઈ અને લોડ સુધી ટ્રાન્સફર પોસિબલ નહીં થાય. હવે કઈ કઈ જગ્યાએ આના એપ્લિકેશન્સ છે? નેગેટિવ ફીડબેક એમ્પ્લીફાયર્સમાં તો યુઝ થાય જ છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરીએ. આ છોડીને ઘણા જ રેગ્યુલેટર્સની અંદર, ઘણા ફિલ્ટર્સની અંદર, ઓટોમોબાઈલ્સની અંદર, આવી રીતે ઘણી બધી જગ્યાઓએ નેગેટિવ ફીડબેકનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ પોઝિટિવ ફીડબેક. આપણે જોયું કે નેગેટિવ ફીડબેકની અંદર આઉટપુટ જે એમ્પ્લીફાયરનો હતો એ ઇનપુટમાંથી સબટ્રેક્ટ થતો હતો. અહીંયા એનાથી ઉલટું આઉટપુટ છે એ ઇનપુટમાં એડ થઈ જશે અને આ પ્રોસેસ છે એ સતત ચાલુ રહેશે. જેમ કે અહીંયા આઉટપુટ આવ્યું, આઉટપુટ એ આપણું ગેઇન છે જે ઇનપુટમાં ગયો અને ઇનપુટમાં જઈને ફરી પાછો એ અહીંયા એમ્પ્લીફાઈડ થયો, ફરી નીકળ્યો અને આ પ્રોસેસ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાની. ટેકનિકલી આને પોઝિટિવ ફીડબેક કહી શકાય. પોઝિટિવ ફીડબેક છે બરાબર, એ જનરલી ઓસ્કિલેટરની ડિઝાઇન કે પછી ઓસ્કિલેટરની ડિઝાઇન કામ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ઘણા બધા ઉપયોગમાં કમ્પેરેટિવલી આનો ઉપયોગ એટલો નથી જેટલો કે નેગેટિવ ફીડબેકનો છે. કારણ કે જે પોઝિટિવ ફીડબેક છે એ કન્ટિન્યુઅસ લૂપમાં હોય છે. મતલબ કે જે આઉટપુટ નીકળે એ ફરી પાછો ઇનપુટમાં મિક્સ થઈ જાય છે, એ ફરી પાછું મીન્સ એને લિમિટ કરવું થોડું અઘરું પડે છે. ઇન ફેઝ વિથ ધ ઇનપુટ પોઝિટિવ હોવાને કારણે એ ઇનફેઝ થઈ જાય છે, મીન્સ એ વધતો જ જાય છે અને જે ઇનપુટ છે એને હર વખતે મોટો બનાવી દે છે.
સો ધ ડિઝાયર્ડ થિંગ એ થોડું આપણે ડિઝાયર્ડ ઇનપુટ દેવો એ થોડું ડિફિકલ્ટ બને છે. પોઝિટિવ ફીડબેક આવી રીતે એનો ઇનપુટ છે એ ખૂબ જ લાર્જર એડ થવાને કારણે મોટો થઈ જાય છે. આને કારણે એ સિસ્ટમ છે એને સ્ટેબલ નથી રહેવા દેતો. આપણે અહીંયા ડાયાગ્રામમાં જોઈએ કે જે આઉટપુટ આવ્યો છે એ અહીંયાથી જે આઉટપુટ નીકળે સપોઝ એ અહીંયા જઈ અને સપોઝ રેડ કલર છે એ એડ થયો અહીંયા અને બ્લેક કલર અહીંયા એડ થઈ ગયો. તો આ ઇનપુટમાં એડ થવાની સાથે જ આ બંને ઇનફેઝ છે, તો આ એની સાથે એડ થઈ જશે, આ આની સાથે એડ થવાને કારણે આ ઇનપુટ છે એમ્પ્લીફાયરનો એ લાર્જ બની જશે. અગેન દેટ લાર્જર ઇનપુટ એ ફરી પાછો એમ્પ્લીફાય થશે અને અગેન આ ચક્ર ચાલતો રહેશે. આપણે જોશું કે જેમ કે આ એક એનિમેટેડ ફ્લિપ ફ્લોપ છે, એમાં પણ તમે જુઓ તો આને આ ચીજ રિપીટ થતી રહે છે. હવે પોઝિટિવ ફીડબેકના અગર આપણે એક્ઝામ્પલ જોઈએ તો ક્યારેક માઇક કે પછી સાઉન્ડ સિસ્ટમમાં હોલિંગ સાઉન્ડ સાંભળ્યો હશે આપણે. જેવું આપણે માઇક્રોફોનને સ્પીકરની આગળ રાખીએ તો એ જ સાઉન્ડ માઇક્રોફોનમાં જાય છે, ફરી પાછો એ ચીજ રિપીટ થયા કરે છે. મીન્સ એ સ્પીકરમાંથી આવે, સ્પીકરમાંથી ફરીથી માઇકમાં જાય અને એ જ ચીજને રિપીટ થવાની પ્રક્રિયાને આપણે હોલિંગ કે પછી સ્ક્રીનિંગ સાઉન્ડ કહીએ છીએ. આ એક એવું એક્ઝામ્પલ છે જે પોઝિટિવ ફીડબેકનું છે. આમ છતાં કે બીજું આપણે એક્ઝામ્પલ કન્સર્ન કરીએ જોઈએ તો વિડીયો કેમેરા. અગર આપણે કોઈ કેમેરાને મોનિટર સ્ક્રીનની સાથે રાખીએ તો એની અંદર જે ઇમેજો પેદા થાય છે કે પછી એક ઇમેજ બીજાની એની અંદર એવી રીતે જે શેડો ઇમેજીસ પેદા કે પછી જે એક રિપીટિંગ પેટર્ન પેદા થાય છે, આ પણ બીજું કંઈ નહીં પણ એક પોઝિટિવ ફીડબેકનું જ એક્ઝામ્પલ છે. આમ છતાં પોઝિટિવ ફીડબેક છે એની અગર આપણે જો એપ્લિકેશનની વાત કરીએ તો મોસ્ટલી ઓસ્કિલેટરને પ્રોડ્યુસ કરવામાં એનો ઉપયોગ થાય છે. બીજું એ હિસ્ટ્રેસિસ જનરેટ કરે છે. મીન્સ એ હર વખતે એક પોઈન્ટ જનરેટ કરતું જાય છે જેને સિગ્નલને કોઈ નોઇઝી થઈ જતું હોય સિગ્નલ, તો એ હિસ્ટ્રેસિસથી એને સ્મૂથ કરવામાં મદદરૂપ થાય છે. હર વખતે એ એડ થાય છે અને હર વખતે એક પોતાનો પોઈન્ટ ક્રિએટ કરે છે અને જે ક્રિએટ કરતું જાય છે એ સમહાવ આપણે જે સિગ્નલની અંદર જે નોઇઝી ઇનપુટ હોય એને સ્મૂથ કરવા માટે ઘણું જ બધી યુઝફુલ છે. તો આપણે જોયું કે ફીડબેક બે પ્રકારના હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. આપણે જોયું કે નેગેટિવ ફીડબેક છે એના ફાયદાઓ ઘણા જ છે. એમ્પ્લીફાયર, રેગ્યુલેટર, ફિલ્ટર્સ તથા એવી ઘણી બધી જગ્યાઓમાં નેગેટિવ ફીડબેકનો ઉપયોગ થાય છે. કોન્ટ્રેરી ટુ ધેટ પોઝિટિવ ફીડબેક છે એ જનરલી ઓસ્કિલેટરની અંદર ઉપયોગ થાય છે. આપણે એના ગેઇન વિશે પણ નેગેટિવ ફીડબેકના ગેઇન વિશે પણ જોયું કે હાઉ આપણે એની ગેઇનને ડિરાઇવ કરી શકીએ. નેગેટિવ અને પોઝિટિવ ફીડબેક આ બંનેના ફાયદા અને ગેરફાયદાઓ પણ આપણે જોયા અને આ ઉપરાંત આપણે એની એપ્લિકેશન્સ અને એક્ઝામ્પલ પણ જોયા. આશા રાખું છું કે તમને આ સેશનથી માહિતી મળી હશે. થેન્ક યુ વેરી મચ.